સુરેન્દ્રનગર રાજકોટ બાયપાસ રોડને જોડતો પુલ જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે। આ પુલ પરથી રોજના 2000થી વધુ વાહનો પસાર થાય છે, પરંતુ ભારે વાહનોના પસાર થવાથી પુલ ધ્રુજે છે। પુલ પર લોખંડના સળિયા બહાર દેખાય છે અને 1 ફૂટ ઊંડા ખાડાઓ પડી ગયા છે, જે વાહન ચાલકો માટે જોખમી બન્યા છે। અનેકવાર સમારકામ કરવામાં આવ્યું હોવા છતાં પુલની સ્થિતિ સુધરી નથી। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સ્થાનિકોની ચિંતા વધી છે, જેમાં 13 લોકોના મોત થયા છે। લોકો પ્રશ્ન ઉઠાવે છે કે શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જુએ છે? એટલા પરેશાન થયું છે ને અમે કે એની કોઈ હદ જ નહીં। ગમે તારે એક્સિડન્ટ થવાની। અને આ પુલ જ એવો પહેલા પ્રથમ તો નકરો વાઇબ્રેટ જ લે કરે છે। સમસ્યા વાળું તો છે જ ત્યાં પુલમાં। આ ખાડા રહ્યા ની કેટલાય સમયથી છે, છેલ્લા 2 વર્ષથી હું જોઉં છું આ ખાડા નિરાકરણ આવતું જ નથી। આને જ્યારે ચોમાસું આવે ને તો આનેથી ને ભયંકર આ દેખાતા જ નથી। આ પાણી ભરાઈ જાય ને તે ખાડા એમ નામ સીધું કબૂક દઈને થઈ જાય। ગમે ત્યારે પુલ તૂટી જાય એવી સંભાવના છે, શું કહેશો? હા, એવું તો લાગે જ છે, પણ અમારે તો શું કરવું? મારી બેબી અહીંયા ભણે છે સામે કાંઠે ડેરીએ, તો એને લેવા મૂકવા તો જવામાં અમારા એક જ પુલ છે। અત્યારે જે આપણે દૂધની ડેરીથી પાછળ જતો જે પુલ છે, જે રાજકોટ તરફ જવા માટે મેઇન જેને કહેવાય કે આ પુલ છે, ત્યાંથી મોટાભાગે નાના અને મોટા વાહનો પણ અહીંથી પસાર થાય છે। અને જે કાલે ગમખ્વાર અકસ્માત થયો પુલનો, એના અનુસંધાને કેવું આ પુલ પણ જર્જરિત હાલતમાં છે, ધીમે ધીમે હલી રહ્યો છે। મોટા ખાડા નીકળે જો તમારી સામે જ અત્યારે પણ ધ્રુજારી મારી રહ્યો છે, મોટા મોટા ખાડા પડેલા છે। તાત્કાલિક આનું સમારકામ કરવામાં આવે અને આનું રીચેકિંગ કરી અને આની સ્ટ્રેન્થ જાણવામાં આવે એ અતિશય જરૂરી છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં પુલ તૂટી પડવાની ઘટનાઓ છે તે સતત બની રહી છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરના જે મુખ્ય રાજકોટ બાયપાસ રોડને જોડતો પુલ છે તેની રિયાલિટી ચેક કરવામાં આવતા આ પુલ પણ જર્જરિત હાલતમાં બની ગયો છે। તંત્ર દ્વારા 1 વર્ષમાં રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે, તે છતાં પણ પુલ ઉપર ગાબડાઓ પડી ગયા છે અને સળિયાઓ દેખાઈ રહ્યા છે। ખાસ કરીને કેમેરામેનને કહીશ કે આ સીધા દ્રશ્યો દેખાડશે। ખાસ કરી આ જે પુલ છે તે અંદાજિત 30 થી વધુ વર્ષ જૂનો છે અને આ પુલની સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, તે છતાં પણ પુલ ઉપર મોટા ગાબડાઓ 1 થી 2 ફૂટના પડી ગયા છે। ઊંડા પણ એટલા છે, જેને લઈને જ્યારે વાહન ચાલકો નીકળે ત્યારે આ પુલ છે તે ધ્રુજારી અનુભવતું હોય તેવું લાગી રહ્યું છે। ગમે ત્યારે આ પુલ તૂટી પડવાની પણ શક્યતાઓ વાહન ચાલકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તાત્કાલિકપણે આ પુલનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે અથવા તો કોઈ આ પુલનું ફિટનેસ સર્ટી લઈ અને જો આ પુલ ચાલવા લાયક ના હોય અથવા તો ઉપયોગી ના હોય તો તે બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। કારણ કે જ્યારે દુર્ઘટના સર્જાશે તો રોજના 1000 થી વધુ વાહનો આ પુલ ઉપરથી પસાર થતા હોય છે। રાજકોટ તરફ ચોટીલા તરફ જતા તમામ વાહન ચાલકો યાત્રિકો આ રોડ ઉપરથી અને બ્રિજ ઉપરથી અને પુલ ઉપરથી પસાર થતા હોય છે, ત્યારે તાત્કાલિકપણે ફિટનેસ ટેસ્ટિંગ કરાવવામાં આવે અને જો ટેસ્ટિંગમાં આ પુલ જર્જરિત હાલતમાં હોય તો બંધ કરાવવામાં આવે તે પ્રકારની માંગણી છે તે હાલ વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।